હેલો વિદ્યાર્થી મિત્રો, તો કેમ છો? મજામાં? તો ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ પર તમારું સ્વાગત છે. તો જે આપણે ગુજરાતની મેડિકલની વેબસાઇટ છે જેના દ્વારા એડમિશન પ્રક્રિયા થાય છે, MBBS, BDS એટલે કે ડેન્ટલ, BMS એટલે કે આયુર્વેદિક અને BHMS એટલે કે હોમિયોપેથિક, એના દ્વારા છેલ્લા 3 દિવસમાં 4 અપડેટ આપવામાં આવે છે. તો આપણે સંપૂર્ણ માહિતી મેળવીએ 11 જુલાઈ, 12 જુલાઈ અને 13 જુલાઈ. તો આજે છે 13 જુલાઈ જ્યારે આપણે વિડીયો રેકોર્ડ કરી રહ્યા છીએ. તો આજે સવારે 9:40 એક અપડેટ આપવામાં આવી છે કે MCC દ્વારા જે એક UG શેડ્યુલ સ્ટેટ કોટાનું જાહેર કરવામાં આવ્યું છે એની સંપૂર્ણ PDF આપવામાં આવી છે. પણ આ જે PDF છે એ કાલે MCCની વેબસાઇટ પર આવી ગઈ હતી અને કાલે સાંજે આપણે ઓલરેડી વિડીયો અપલોડ કરી દીધો છે. જેને એ વિડીયો ના જોયો સંપૂર્ણ આપણે માહિતી આપી છે, કયા રાઉન્ડમાં ક્યારે આવશે, તમારું ચોઇસ ફિલિંગ ક્યારે શરૂ થશે, તમને એડમિશન તમે કેવી રીતે મેળવી શકો છો, કયો રાઉન્ડ, તમારી કોલેજ ક્યારે ખુલશે, એની સંપૂર્ણ માહિતી આપણે કાલના વિડીયોમાં આપી છે. તો તમે ચેનલ પર જઈ અને એ વિડીયો જોઈ આવી શકો છો. હવે આપણે ફરીથી એ PDFને રીડ કરીશું નહીં. પછી આપણે જોઈએ કે બીજી સૂચના છે જેમાં લખેલું છે કે માર્ચ 2025માં લેવાયેલી ધોરણ 12ની જે મુખ્ય પરીક્ષા હતી, જે તમારે એમાં જે નાપાસ થયેલા વિદ્યાર્થીઓ હોય અને પછી જૂન જુલાઈ 2025ની પૂરક પરીક્ષામાં પાસ થયેલા હોય, વિદ્યાર્થીઓને પ્રવેશ નિયમો અનુસાર શૈક્ષણિક વર્ષ 2025-26 માટે MBBS, BDS, BMS અને BHMS કોર્સીસમાં પ્રવેશ માટે પાત્ર નથી. આવા વિદ્યાર્થીઓ જાણ કરવામાં આવે છે કે તેઓએ આ કોર્સીસમાં પ્રવેશ માટે પિન ખરીદવી નહીં અને ઓનલાઈન રજિસ્ટ્રેશન કરવું નહીં. એટલે કે તમે માર્ચમાં ફેલ થયા હોય અને પછી જૂન જુલાઈમાં પાસ થયા તો તમારે ફરીથી પિન ખરીદવાની કોઈ જરૂર નથી. આ વર્ષે તમને એડમિશન મળશે નહીં. મેડિકલના 4 કોર્સીસ, MBBS હોય, ડેન્ટલ હોય, આયુર્વેદિક હોય કે હોમિયોપેથિક હોય, ભલે તમે પૂરક પરીક્ષામાં પાસ થયા હોય છતાં પણ તમને આ વર્ષે એડમિશન મળશે નહીં મેડિકલના 4 કોર્સીસમાં. એ તમારે ખાસ ધ્યાન રાખવાનું છે. હવે આપણે જોઈએ કે આગળની એક અપડેટ છે જે દિવ્યાંગ વિદ્યાર્થીઓ માટે છે અને પછી ચોથી અપડેટ છે એ બધા વિદ્યાર્થીઓને ખાસ જરૂરી છે કેમ કે એમાં જે BMS છે એમાં ધોરણ 12ની જે લાયકાત છે એમાં ચેન્જ થયો છે. તો એ આપણે ખાસ અમારી અપડેટ જોઈ લેવાની છે. તો એની પહેલાં આપણે દિવ્યાંગની કેટેગરીની જોઈએ. આપણે કોઈ દિવ્યાંગ કેટેગરીમાં અરજી કરેલ વિદ્યાર્થીઓ નીચે દર્શાવેલ મુજબની તબીબ અધિક્ષક ઓફિસ તમારી સિવિલ હોસ્પિટલ ખાતે મેડિકલ બોર્ડ સમક્ષ દિવ્યાંગતાના પ્રમાણપત્ર સાથે ચકાસણી માટે હાજર થવાનું રહેશે. એમાં તમે અહીંયા જોઈ શકો છો સિવિલ હોસ્પિટલના નામ આપેલા છે. સિવિલ હોસ્પિટલ અમદાવાદ, SSC સિવિલ હોસ્પિટલ બરોડા, સર T સિવિલ હોસ્પિટલ ભાવનગર, સિવિલ હોસ્પિટલ સુરત, ગુરુ ગોવિંદસિંહ સિવિલ હોસ્પિટલ જામનગર, સિવિલ હોસ્પિટલ રાજકોટ, મેડિકલ સુપરિન્ટેન્ડન્ટનું નામ આપેલું છે, કોન્ટેક્ટ ઓફિસરનું નામ આપેલું છે, પછી કોન્ટેક્ટ નંબર આપેલા છે. અહીંયા તમને સંપૂર્ણ PDF આપેલી છે દરેક, જેમ કે સિવિલ હોસ્પિટલ લિસ્ટ PDF એ ઉપર આપેલી છે. પછી કોને કોને હાજર થવાનું છે, જેમનું એડમિશન છે એ 12 જુલાઈએ 12 વાગ્યા સુધી જેમનું ફોર્મ ભર્યું એમની સંપૂર્ણ યાદી આપવામાં આવી છે. પછી જે બીજા વિદ્યાર્થીઓ ફોર્મ ભરશે એટલે કે PW વિદ્યાર્થીમાં અરજી કરશે એમને ફરીથી બોલાવવામાં આવશે. પછી અહીંયા ઓર્ડર આપેલા છે કેટલા ટકા તમારા પર્સન્ટેજ ડિસેબિલિટી તો તમે એડમિશન લઈ શકો છો. એની સંપૂર્ણ માહિતી અહીંયા આપેલી છે. તમારે એ દરેક PDF ડાઉનલોડ કરીને રીડ કરી લેવાની છે. જે આયુર્વેદિકની ધોરણ 12ની લાયકાતમાં જે ફેરફાર થયો છે એ જોઈએ. એની પહેલાં આપણે પેડ કાઉન્સેલિંગની અપડેટ મેળવી લઈએ. તો તમારે જે પેડ કાઉન્સેલિંગમાં જોડવાનું છે ને આપણે સંપૂર્ણ માહિતી ચલો PDF પર જઈને મેળવી લઈએ. તો ચલો આપણે પેડ કાઉન્સેલિંગની માહિતી મેળવી લઈએ કે મેડિકલ એડમિશન પ્રક્રિયા 2025 માટે જે આપણી ચેનલ છે ટ્રેન યોર બ્રેઇન યુટ્યુબ ચેનલ દ્વારા પેડ કાઉન્સેલિંગ માટેના 2 પ્રકારના પ્લાન તૈયાર કરવામાં આવ્યા છે. જે આ બંને પ્લાન છે એ મેડિકલના 4 કોર્સ માટે લાગુ પડે છે. એટલે કે MBBS હોય, BDS એટલે કે ડેન્ટલ હોય, BMS એટલે કે આયુર્વેદિક હોય, BHMS એટલે કે હોમિયોપેથિક. બંને પ્લાન 4 કોર્સ માટે લાગુ પડે છે. તમારે કયા પણ કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું આ બંને પ્લાન લાગુ પડે છે. તો પ્લાન એ છે જે બેઝિક પ્લાન છે. પહેલાં એની કિંમત 2499 એટલે કે 2500 રૂપિયા કિંમત હતી, પણ જે હાલની કિંમત છે 999 એટલે કે 1000 રૂપિયા કિંમત કરવામાં આવી છે. કે વિદ્યાર્થીઓએ કીધું હતું કે આ જે પ્લાન એ છે બેઝિક પ્લાન છે તો તમે એની કિંમત ઘટાડી દો. તો આપણે વિદ્યાર્થીઓના પ્રતિભાવના આધારે કિંમત ઘટાડી દીધી છે. તો પ્લાન એમાં તમને શું મળશે? તો ગુજરાતના મેડિકલ એડમિશન પ્રક્રિયાની તમને સંપૂર્ણ માહિતી મળશે. તમે દરરોજ WhatsApp દ્વારા તમારો એક પ્રશ્ન પૂછી શકો છો, પણ આમાં પ્લાન એમાં તમે કોલ કરીને કોઈ પણ પ્રશ્ન પૂછી શકશો નહીં. અને તમને WhatsApp ગ્રુપમાં દરેક અપડેટ આપવામાં આવશે, છતાં પણ તમે WhatsApp મેસેજ દ્વારા દરરોજનો એક પ્રશ્ન પૂછી શકો છો. અને મેડિકલ એડમિશન પ્રક્રિયાની તમને સંપૂર્ણ માહિતી WhatsApp ગ્રુપમાં આપવામાં આવશે. કોઈ પણ અપડેટ હશે, કોઈ પણ અમે કટઓફ બનાવીશું, કોઈ પણ આવી માહિતી આવશે, અમે દરેક WhatsApp ગ્રુપમાં આપતા રહીશું. હવે આપણે જોઈએ કે જે પ્લાન B છે જેની કિંમત છે 7499 એટલે કે 7500 રૂપિયાની કિંમત છે. એમાં તમને શું મળશે? એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રોસેસની જવાબદારી અમારી રહેશે. એટલે કે તમે કોલ અથવા મેસેજ દ્વારા સવારે 10 વાગ્યાથી લઈ અને સાંજે 6 વાગ્યા સુધી કોઈ પણ તમારો પ્રશ્ન પૂછી શકો છો.
પછી ગુજરાતની મેડિકલ એડમિશન પ્રક્રિયામાં તમને પૂરો સપોર્ટ મળશે. પછી મેડિકલ એડમિશન પ્રક્રિયાનું ફોર્મ પણ અમે ભરી આપીશું. ચોઇસ ફિલિંગ પણ અમે કરી આપીશું. ચોઇસ ફિલિંગમાં અમે ખાસ મદદ કરીશું. દરેક તમે કોઈ પણ તમારો ડાઉટ હોય, કોઈ પણ અપડેટ હોય, કોલેજ વિશે તમારે કોઈ માહિતી જોતી હોય કે ફોર્મ ભરવામાં કોઈ માહિતી જોતી હોય અથવા તમે કોઈ રાઉન્ડના નિયમિત દરેક માહિતી જોતી હોય, અમે તમને સંપૂર્ણ મદદ કરીશું. એટલે કે તમારી પૂરી મેડિકલ એડમિશન પ્રક્રિયાની જવાબદારી અમારી રહેશે. હવે એમાં વોટ્સઅપ ગ્રુપમાં દરેક માહિતી આપવામાં આવશે. છતાં પણ તમારો કોઈ પ્રશ્ન તમે ગમે ત્યારે પૂછી શકો છો. એડમિશન મળી જાય પછી દરેક પ્રકારની શિષ્યવૃત્તિ, એજ્યુકેશન લોનની માહિતી આપવામાં આવશે. તમે રૂબરૂ આવીને પણ મળી શકો છો, રૂબરૂ કાઉન્સેલિંગ કરાવી શકો છો. હવે તમારે પેઇડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે તો અહીંયા તમને નંબર આપવામાં આવ્યો છે, તમે અહીંયા લખી શકો છો 85 11 51 55 42. આના પર તમે કોલ અથવા મેસેજ દ્વારા સંપૂર્ણ માહિતી મળી શકો છો કે પેઇડ કાઉન્સેલિંગમાં કેવી રીતે જોડાવાનું છે. એક ખાસ સૂચના છે કે જે વિદ્યાર્થીઓને માત્ર પેઇડ કાઉન્સેલિંગમાં જોડાવવું એમને કોલ અથવા મેસેજ કરવાનો છે. બીજા વિદ્યાર્થીઓને કોઈ અનનેસેસરી માહિતી માટે કોલ અથવા મેસેજ કરવાની તમને કોઈ પણ માહિતી આપવામાં આવશે નહીં. એટલે તમારે મેસેજ કરવાની કોલ કરવાની કોઈ જરૂર નથી. હવે ચલો આપણે જે BAMSની અપડેટ હતી કે લાયકાતનો જે ફેરફાર થયો છે ને આપણે અપડેટ મેળવી લઈએ વેબસાઇટ પર જઈને. તો ચલો હવે આપણે આગળની માહિતી મેળવીએ કે જે નેશનલ કમિશન ફોર ઇન્ડિયન સિસ્ટમ ઓફ મેડિસિન છે એટલે કે NCISM એમાં તારીખ 11/7/2025ના રોજ આવેલા પત્ર ક્રમાંક એમાં માહિતી આપેલી છે કે જે BAMS છે એટલે કે જે આયુર્વેદિકનો કોર્સ છે એમાં લાયકાતના ધોરણમાં ફેરફાર કરવામાં આવ્યો છે. એટલે કે પહેલાં કેવું હતું, અહીંયા તમારે દરેક કેટેગરીમાં અહીંયા માર્ક્સ જોતા, જેમ કે અહીંયા BDSમાં લખેલા છે તમે જોઈ શકો છો અહીંયા કે ઓપન કેટેગરીમાં 50%, પછી PWમાં 45%, OBCમાં 40%. હવે તમારે BAMSમાં પણ જો તમારે ધોરણ 12માં પાસ હોય, નીટમાં સારા માર્ક્સ તો તમે સારી કોલેજમાં એડમિશન મેળવી શકો છો. અને તમારે ધોરણ 12 પાસ જોઈએ અને નીટમાં તમારે મિનિમમ આટલા માર્ક્સ જોઈએ, જેમ કે ઓપન EWSમાં 144 માર્ક, PW એટલે દિવ્યાંગ કેટેગરીમાં 127 માર્ક, જે રિઝર્વ કેટેગરી છે SC ST અને OBCમાં 113 માર્ક મિનિમમ હોય તમે કોઈ પણ કોલેજમાં એડમિશન મેળવી શકો છો. હવે તમારે કોઈ પણ 50% લાવવાની કોઈ જરૂર નથી ધોરણ 12માં, તમારે ખાલી પાસિંગ માર્ક્સ હોવા જરૂરી છે. અહીંયાનો લેટર પણ આપેલો છે અને સંપૂર્ણ નીચે દરેક જે કોર્સ છે એને લાયકાત આપેલી છે. જેમ કે પહેલાં MBBSમાં તો પહેલાંથી ધોરણ 12 હતું, BHMSમાં આ વર્ષે 12 થયું છે, ધોરણ 12 પાસ થયું છે અને BMSમાં પણ આ વર્ષે થયું છે. BDSમાં તમારે ખાસ હજુ કોઈ પણ ચેન્જ થયું નથી. જે BDS છે એમાં તમારે જે ફિઝિક્સ, કેમિસ્ટ્રી અને બાયોલોજી એમાં થિયરી અને પ્રેક્ટિકલના તમારે ઓપન કેટેગરી EWSને ઓપનમાં 50% જોઈએ, PW દિવ્યાંગમાં 45% જોઈએ અને રિઝર્વ કેટેગરીમાં તમારે 40% જોઈએ અને નીટમાં મિનિમમ તમારે ક્વોલિફાઈંગ માર્ક્સ જરૂર છે. તમારે કોઈ પણ કોર્સમાં એડમિશન લેવું મેડિકલના કે ઓપન EWSમાં તમારે 144 માર્ક્સ હોવા જરૂર છે, PW કેટેગરીમાં તમારે 127 માર્ક્સ હોવા જરૂર છે અને રિઝર્વ કેટેગરીમાં તમારે 113 માર્ક્સ હોવા જરૂરી છે. તો બસ આજ હતી આપણી 4 અપડેટ જે મેડિકલના વેબસાઇટ પર સંપૂર્ણ અપડેટ આપવામાં આવી હતી અને આપણે સંપૂર્ણ 4 અપડેટની વાત કરી લીધી. આગળ કોઈ પણ અપડેટ આવશે તો આ ચેનલ પર આપણે વિડીયો બનાવી દઈશું, તો તમે આ ચેનલને અવશ્ય સબસ્ક્રાઈબ કરો. ગુજરાતની એકમાત્ર ચેનલ છે જેના પર તમને સંપૂર્ણ મેડિકલ એડમિશન પ્રક્રિયા સમજાવવામાં આવશે. અને જે વિદ્યાર્થીઓને પર્સનલ ગાઈડન્સ જોતું હોય એ પેડ કાઉન્સેલિંગમાં જોડાઈ શકે છે અને સંપૂર્ણ ત્યાં પણ સંપૂર્ણ માહિતી આપવામાં આવશે. તો બસ મળીએ આવો કોઈ ઇન્ફોર્મેટિવ વિડીયો સાથે.